ચાલો મિત્રો, આજ આપણે આવી ગયા છીએ એક નવા મંદિરની મુલાકાતે। તમે જોઈ રહ્યા છો તે મંદિરની હાઇલાઇટ છે। આપણે મંદિર અંદરથી જોશું, પૂરેપૂરું મંદિરની માહિતી લેશું। આ મંદિરની અંદર આપણે પહેલી વખત પણ આવી ગયેલા છીએ, આ બીજી વખત આપણે આવ્યા છીએ। હવે આ મંદિર પૂરેપૂરું બનીને તૈયાર થઈ ગયું છે અને એકવાર નિહાળવા જેવું છે મંદિર। તો આપ સૌ આ મંદિરની મુલાકાત લેજો। તો હવે આપણે આ મંદિરને અંદર જઈશું અને જોશું। અને આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ છે તે આપણે જાણીશું। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, અંત સુધી જોશો તો તમને ખ્યાલ પડશે આની અંદર શું શું આ મંદિરની અંદર આવેલું છે, શું સુવિધા છે, તે દરેક વસ્તુની માહિતી તમને આમાં મળશે। અને આવા જ મંદિરો તમારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જે મંદિર તમારે જોવું હોય તેનું કમેન્ટ કરજો। હું આપના તરફ પુગાડવામાં પૂરો પ્રયત્ન કરીશ। તો આજે આપણે આવી ગયા છીએ એક જૂનાગઢમાં આવેલા બાયપાસ રોડ ઉપર અને ખામધોડ ચોકડી પાસે આવેલા ત્રિમંદિર પાસે। આ તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો આગળનો વ્યૂ છે। આગળ હોટલો આવેલી છે અને રેસ્ટોરન્ટ છે ઘણા બધા, અને ખુલ્લી જગ્યા પણ છે। આ જે તમે જોઈ રહ્યા છો તે બાયપાસ રોડ છે, જૂનાગઢનો બાયપાસ। અને આજે આપણે આવી ગયા છીએ ત્રિમંદિરે। આ ત્રિમંદિર જૂનાગઢમાં આવેલા બાયપાસ ખામધોડ ચોકડી પર આવેલું છે। તમે જે જોઈ રહ્યા છો તે આ મંદિરનો વ્યૂ છે। જો બહારથી કંઈક આવો વ્યૂ છે। આપણે અંદર પણ જઈને મંદિરને જોશું। તો હવે આપણે ચાલો અંદર જઈએ અને મંદિરને જોઈએ। આ ત્રિમંદિરની અંદર અહીંયા 4 વ્હીલ પાર્કિંગ પણ છે, 2 વ્હીલ પાર્કિંગ પણ છે। આપ 2 વ્હીલ લઈને આવો, 4 વ્હીલ લઈને આવો, આપનું પાર્કિંગ થઈ જશે અને પાર્કિંગનો કોઈ પણ ચાર્જ નથી। તો આ મંદિરની અંદરનો વ્યૂ આવો કંઈક છે કે તમે જોઈ રહ્યા છો તે। અને જૂનાગઢની અંદર જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારે જ આપણે આ મંદિરને જોવા ગયેલા। આ મંદિર દાદા ભગવાનનું છે। અંદર વૃદ્ધ માણસને બેસવાની વ્યવસ્થા પણ છે, ખુરશીઓ પણ રાખેલી છે। જે માણસ નીચે બેસી ના શકે તે ખુરશીમાંથી બેસીને ભગવાનના દર્શન કરી શકે છે। અને બહાર પણ બાકડા મૂકવામાં આવેલા છે, તમે બાકડામાંથી બેસીને પણ આનંદ લઈ શકો છો મંદિરનો। આ ભગવાનની મૂર્તિ છે, તમે જુઓ, નિહાળો। બધી દેવી દેવતાઓની મૂર્તિ પણ રાખવામાં આવેલી છે અહીંયા। અને આ મંદિરની અંદરનો વ્યૂ છે કંઈક આવો। ચારેય બાજુ આ મંદિરનો વ્યૂ તમે જો। અંદર સામે બેઠા છે તે માણસો ખુરશી ઉપર રાખીને બેઠા છે। આ મંદિરનો વચ્ચે જ મોટો બધો ઝુમ્મર રાખવામાં આવેલો છે।
અને જે કોઈ વ્યક્તિ આ દાદા ભગવાનનો ફોટો છે, શંકર ભગવાનની લિંગ છે, શંકર ભગવાનનું પણ મંદિર અહીંયા આવેલું છે, બજરંગબલી પણ છે. દરેક ભગવાનના અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે. આ નીરુમાં અને દાદા ભગવાન છે. આ માતાજીની મૂર્તિ છે અને આ મંદિરની અંદરનો વ્યૂ છે. તમે બેસીને પણ પ્રાર્થના કરી શકો, ન બેસી શકે તેના માટે ખુરચી પણ છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. માતાજી વાઘેશ્વરી માં છે. બધા માતાજીની મંદિર છે, મૂર્તિઓ રાખવામાં આવેલી છે. અને આ મંદિરના બહારનો વ્યૂ છે. આ મંદિરની અંદર ગાર્ડન પણ છે. આપ ગાર્ડનમાં બેસી શકો છો અને મંદિરની પાસે સારા એવા બેન્ચીસ પણ રાખવામાં આવેલા. મંદિરની અંદર સારા એવા બેન્ચીસ રાખવામાં આવેલા છે, જેની અંદર તમે બેસી પણ શકો છો. અમે આ મંદિરની અંદર 2 કલાક મુલાકાત લીધી હતી. અહીંયા સાંઈ બાબાનું મંદિર પણ આવેલું છે અને રમતગમત માટે બાળકો માટે અહીંયા લપસણી અને હિંચકા પણ મૂકવામાં આવેલા છે. અને એક મોટું અને સારું એવું ગાર્ડન બનાવવામાં આવેલું છે અંદર. અને ફરતે મંદિરની એક ચાલવા માટે બનાવેલું છે, તો તમે ચાલી પણ ફરતી જગ્યાએ ચાલી શકો છો. આ મંદિરની અંદર રહેવાની પણ સગવડ છે. અહીંયા ધર્મશાળા આવેલી છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા તમે એમની મુલાકાત લેશો તો તમને રૂમ પણ મળશે. અહીંયા ટોયલેટ પણ આવેલા છે. હવે આપણે નીચે જઈ અને મંદિરની પાછળના ભાગની મુલાકાત લેશું. પાછળના ભાગે અહીંયા કેન્ટીન આવેલી છે મંદિરની અંદર. આ તમે જે જોઈ રહ્યા છો તે પાછળના ભાગની અંદર મંદિરની કેન્ટીન છે. આપ કેન્ટીનની અંદર કોઈ પણ જાતનો નાસ્તો કરી શકો છો. ત્યાં વડાપાઉં મળે છે, ભેળ મળે છે, સેન્ડવિચ મળે છે, આવી ફાસ્ટ ફૂડની આઈટમો બધી મળે છે. અને મંદિરની બાજુમાં બરોબર ભોજનશાળા પણ આવેલી છે. આપણે ભોજન કરવું હોય તો અહીં તમે ભોજન પણ કરી શકો છો. ભોજનનો તમારે પાસ લેવાનો રહેશે. પાસના 80 રૂપિયા છે એક વ્યક્તિ દીઠ. આપ અહીં ભોજન પણ કરી શકો છો. અમે પણ ભોજન સાંજનું ત્યાં લીધું હતું અને અહીંયા ભોજન કર્યું હતું. અને આ મંદિરનો પાછળનો વ્યૂ છે, તમે જે જોઈ રહ્યા છો તે. અને ખૂબસૂરત અને શાનદાર મંદિર છે. હવે હું આપને સાંજનો વ્યૂ બતાવીશ મંદિરનો. આ મંદિરનો સાંજનો વ્યૂ છે, તમે જુઓ. અમે આ મંદિરની અંદર સાંજ સુધી મુલાકાત લીધી હતી. ઘણી મજા પડી. પહેલાં આપને મેં બતાવ્યું તે દિવસનો વ્યૂ હતો અને સાંજનો વ્યૂ હતો. હવે આપણે ભોજનશાળાની પણ મુલાકાત લેશું. અમે જે ભોજન કર્યું હતું તેની પણ હું તમને બતાવીશ. ભોજનની અંદર સાંજે ભાત હતા, વઘારેલા ભાત, દાળ ઢોકળી, એક શાક અને રોટલી, છાશ અને 2-3 જાતના સંભારા હતા. તો અમે ભોજન પણ ત્યાંનું લીધું હતું. આપ જોઈ રહ્યા છો તે. અને અહીંયા કંઈક બોર્ડ મારવામાં આવેલું છે, કઈ વસ્તુ ક્યાં આવેલી છે તેનું. તો મારી સાથે બનાવી લેજો. આ અમે ભોજન લીધું હતું તે. તો મારો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા વિડીયો હું તમને બાર બતાવતો રહીશ.
અને હરેક મંદિરના વિડીયો હું આપની સાથે શેર કરતો રહીશ.